આપણે ધોરણ 8 લેસન નંબર 17 ન્યાયતંત્ર એનું થોડુંક નાટ્ય રૂપાંતર કરીએ. હવે અહીંયા હું તમારી સમક્ષ ન્યાયતંત્રની અંદર જુદા જુદા જે પાત્રો આવે છે એના વિશે થોડોક પરિચય આપણે લઈ લઈએ. એમાં રાષ્ટ્રપતિ, સર્વોચ્ચ અદાલતના ન્યાયાધીશ, વડી અદાલતના ન્યાયાધીશ, દેશના વડાપ્રધાન, દેશના રાજ્યપાલ, વડી અદાલત અને સર્વોચ્ચ અદાલત. અને દરેકની અંદર બંને અદાલતોની અંદર જે ન્યાયાધીશ છે એની નિમણૂક કેવી રીતે થાય છે એના વિશે પણ આપણે થોડીક ચર્ચા કરીશું. તો ચાલો આપણે પહેલાં ભારતના રાષ્ટ્રપતિને મળીએ. હું ભારતના બંધારણીય વડા એટલે કે રાષ્ટ્રપતિ છું. હું સર્વોચ્ચ અદાલતમાં ન્યાયાધીશની નિમણૂક વડાપ્રધાનની સલાહથી કરું છું. હું વડી અદાલતમાં ન્યાયાધીશની નિમણૂક રાજ્યપાલની સલાહ દ્વારા કરું છું. હું ભારતની સર્વોચ્ચ અદાલત છું. હું ગુજરાતની વડી અદાલત છું. હું વડી અદાલતના જજ છું. મારી નિમણૂક સર્વોચ્ચ અદાલતના જજ અને રાજ્યપાલના કહેવા પ્રમાણે રાષ્ટ્રપતિ કરે છે. હું ભારતની સર્વોચ્ચ અદાલતની જજ છું. મારી નિમણૂક વડાપ્રધાનની સલાહ દ્વારા રાષ્ટ્રપતિ કરે છે. હું ગુજરાત રાજ્યના રાજ્યપાલ છું. હું ગુજરાતના પ્રથમ નાગરિક પણ છું. હું ભારતના વડાપ્રધાન છું અને મંત્રીમંડળના પણ વડા છું. મારી સલાહથી સર્વોચ્ચ અદાલતના ન્યાયાધીશના નિમણૂક રાષ્ટ્રપતિ કરે છે. હવે આપણે પહેલાં સર્વોચ્ચ અદાલતની અંદર કેવી રીતે આખી ઓલી હોય છે એ જરાક જોઈએ. તો આ રાષ્ટ્રપતિ છે, આ સર્વોચ્ચ અદાલત છે, આ એમના જજ છે, અને જ્યારે સર્વોચ્ચ અદાલતના ન્યાયાધીશની નિમણૂક કરવાની હોય એની સલાહ લેવા માટે વડાપ્રધાન છે. તો હવે રાષ્ટ્રપતિ છે રાજ્યની વડી અદાલતની જજની નિમણૂક કરતા હોય ત્યારે આ છે રાજ્યની વડી અદાલત, આ છે રાજ્યના વડી અદાલતના જજ, આ છે રાજ્યના રાજ્યપાલ. તો રાષ્ટ્રપતિ છે એ સુપ્રીમ કોર્ટના ન્યાયાધીશ અને રાજ્યપાલની સાથે ચર્ચા વિચારણા કરી અને જજની નિમણૂક કરતા હોય છે.